વેજલપુર પોલીસે ગૌમાંસનું વેચાણ કરતા 2 શખ્સોને ઝડપી લીધા છે। વેજલપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં આવેલી અલ મદીના મસ્જિદ પાસે આદર્શ પાનના ગલ્લાની બિલકુલ સામે અપનાનગરની એક દુકાનમાં કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરીને લાવેલું માંસ વેચી રહ્યા છે, જેના આધારે પોલીસે અહીં રેડ કરી દુકાનની અંદર તપાસ કરતા 20 કિલો જેટલો પશુ માંસનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે આતિફ શેખ અને ઇરફાન સિપાઈ નામના 2 આરોપીની ધરપકડ કરી અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પિતાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। મેઘાણીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતી હિરલ પરમાર અમરજોત સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી, ત્યારે દારૂડિયા પિતા દ્વારા અવારનવાર કરાતી મારપીટ અને મહેણાથી કંટાળીને પુત્રીએ આ અંતિમ પગલું ભર્યું હતું। મેઘાણીનગર પોલીસે આ મામલે સગીરાના મોત માટે જવાબદાર રિક્ષાચાલક પિતા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને રાજ્ય સરકારે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે, ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પોલીસ, મહાનગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રીએ માત્ર અમદાવાદ પૂરતી જ નહીં, પરંતુ રાજ્યભરમાં યોજાનારી આશરે 230 રથયાત્રાઓ માટે પણ સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું।